સસ્તામાં સોનું અપાવવાની લાલચે નકલી આંગણીયા પેઢીમાં 87 લાખ રૂપિયા જમા કરાવી ઠગાઈ આચરવા મામલે વરાછા પોલીસે વધુ 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે તો અત્યાર સુધી 12 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે। સુરતમાં લોભિયાઓ વારંવાર ધુતારાઓનો ભોગ બને છે, જેને લઈ લોભિયા હોય ત્યાં ધુતારા ભૂકે ન મરે તે કહાવત સાર્થક થાય છે। ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં થયેલી લાખોની છેતરપિંડી મામલે વધુ 2 આરોપીઓ ઝડપાયા છે। સસ્તા સોનાની લાલચ આપી કસ્ટમરમાંથી સોનું છોડાવી સસ્તામાં અપાવવાની લાલચ આપી વેપારીને લાલચમાં લઈ ઠગોએ ડુપ્લિકેટ આંગણીયા પેઢીમાં વેપારીના રૂપિયા જમા કરાવ્યા હતા। જોકે ત્યારબાદ ઠગો રૂપિયા લઈ ભાગી ગયા હતા, જે મામલે છેતરપિંડીનો ભોગ બનનાર વેપારીએ વરાછા પોલીસ મથકે ફરિયાદ કરી હતી, જે ફરિયાદના આધારે વરાછા પોલીસે અગાઉ 10 આરોપીઓને પકડી પાડ્યા હતા, જ્યારે વધુ 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે તો વરાછા પોલીસે બંને પાસેથી 52 લાખથી વધુની રકમ કબજે કરી છે। पिछले महीने वराछा पुलिस स्टेशन के विस्तार में एक 87 लाख रुपए की छेतरपिंडी का मामला सामने आया था। मामले की विगत ऐसी है कि फरियादी को सस्ता सोना देके और उससे 87 लाख रुपए ले लिए गए। उससे ये बोला गया कि आपको सस्ते में सोना 1 किलो आपको दिलवाया जाएगा, और ये जो पैसा था एक डुप्लीकेट आंगड़िया पेड़ी को खड़ा करके उसमें ये पैसा जमा कराने का ये पूरा ढोंग रचा गया था। ये 87 लाख लेके ये डुप्लीकेट आंगड़िया पेड़ी जो है वो फरार हो गए थे और पैसे को डिफरेंट पार्ट्स में ये लोग डिवाइड होकर भाग गए थे। इसमें फरियादी की पूरी मदद की गई। हमने एक गुनाह रजिस्टर किया, उसमें मोर देन 10 लोगों को हमने पकड़ा है और कल ही 2 लोगों को और पकड़ा है, और टोटल हमने 52 लाख से ज़्यादा कैश जो अभी बरामद किया है, और आगे की कार्रवाई हम कर रहे हैं और कोशिश करेंगे कि फरियादी को पूरे के पूरे पैसे लौटाए जाएं।